મિત્રો, અમુક લોકોને એક્સપોઝ કરવાની જરૂર નથી પડતી, એ લોકો પોતાને જ એક્સપોઝ કરી લે છે. જંતર મંતર પર અનામત હટાવો આંદોલન ચાલી રહ્યું છે. એક તરફ નારો છે અને બીજી તરફ નારો છે બ્રાહ્મણવાદ જિંદાબાદ, બણિયાવાદ જિંદાબાદ અને ઠાકુરવાદ જિંદાબાદ. ભાઈ, આ જાતિવાદનું કયું અપડેટ વર્ઝન થયું? મતલબ જાતિ પણ હટાવી છે અને જાતિના નામે બનેલા વાદને પણ જિંદાબાદ રાખવો છે. ભાઈ, અનામત હટાવવું હોય તો જાતિના નામે થતો ભેદભાવ પણ બંધ કરવો પડશે. જાતિના નામે ભેદભાવ કરવામાં આવે છે, એટલા માટે જ તો અનામત આપવામાં આવી છે. આજે પણ ઘણી બધી જગ્યાએ ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના લોકોના અંતિમ સંસ્કાર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. મતલબ માણસના મૃત્યુ પછી પણ તેની સાથે ભેદભાવ રાખવામાં આવે છે. હવે આમાં તમે એવું પણ ન કહી શકો કે અનામત આર્થિક આધાર પર આપી દો, કારણ કે ભાઈ, જો ભેદભાવ જ્ઞાતિના નામે થતો હોય તો અનામત પણ જાતિના નામે જ મળશે. જો ભેદભાવ આર્થિક આધાર પર થતો હોત તો અનામત પણ આર્થિક આધાર પર મળત. જો ખરેખર અનામત નાબૂદ કરવા માંગતા હો તો પહેલા એ જાતિ વ્યવસ્થા અને ભેદભાવને મૂળમાંથી ખતમ કરીને બતાવો, જેના કારણે અનામતની જરૂર પડી હતી. બીમારીને પ્રોત્સાહન આપીને ઇલાજનો વિરોધ કરવો એ સૌથી મોટો દંભ છે. જે દિવસે જાતિના આધારે નફરત બંધ થઈ જશે તે દિવસે અનામત આપમેળે ગાયબ થઈ જશે.